જેના પાસે પણ એપ્રિલ 2020 પછીની ડીઝલ કાર છે એના માટે ડીપીએફ ફિલ્ટર એ માથાનો દુખાવો બની ગયું છે. અને ડીપીએફ એટલે ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર. અને આજે આ માથાના દુખાવાને દૂર કરવાની તમને રીત પણ બતાવું. આ ડીપીએફ ફિલ્ટર એન્જિનમાં ઉત્પન્ન થતા કાર્બન સૂટ માસ અને અનબર્ન ડીઝલને પોતાની અંદર સ્ટોર કરે છે, જેથી નેચરને નુકસાન ના જાય પણ આપણા ખિસ્સાને જરૂર થાય છે. નોર્મલી આ પ્રોબ્લેમ જ્યારે તમારી કાર ઓછી ચાલતી હોય, સિટી ડ્રાઈવ વધારે હોય કે ઊભી કારમાં એન્જિન ચાલુ રાખી તમે ટાઈમ પાસ કરતા હો, ત્યારે તમારા મીટરમાં ડીપીએફ રિજનની લાઇટ આવી જતી હોય છે. અને ડીપીએફ ફિલ્ટર ચોકઅપ થવાથી એવરેજ અને પિકઅપ ઘટે છે અને એન્જિન અને ટર્બોને પણ નુકસાન પહોંચે છે. તો આ પ્રોબ્લેમથી બચવા હંમેશા કારના એન્જિનમાં ફૂલ્લી સિન્થેટિક ઓઇલ નાખવું અને ફ્યુલ છે એ બી સારી ક્વોલિટીનું નખાવું, કેમ કે જ્યારે તે બંધ થાય ત્યારે કાર્બન પાર્ટિક્યુલેટ્સ વધારે ઉત્પન્ન ના થાય અને ડીપીએફ ફિલ્ટર જામ ના થાય. અને દર 15 દિવસે ડીઝલ કારને 2000 થી 2500 આરપીએમ પર 20 થી 30 મિનિટ માટે હાઈવે રન કરવી, જેથી એના ડીપીએફ ફિલ્ટરની અંદર હીટ જનરેટ થશે અને પોતે જાતે જ ક્લીન થશે. કેમ કે વધારે સ્પીડ પર કાર ચલાવવાથી એન્જિન વધારે હીટ અને પ્રેશર જનરેટ કરે છે, જેથી ડીપીએફમાં કાર્બન બર્ન થઈ જશે અને પ્રેશરથી તે એક્ઝોસ્ટમાંથી બહાર નીકળી જશે. અને જો દર 2000 કિલોમીટરે લિક્વિમોલીનું ડીપીએફ ક્લીનર નાખશો તો ડીપીએફ રીજનરેશનની પ્રોસેસ એકદમ સ્મૂથ થઈ જશે. અને હા, એક વસ્તુનું ખાસ ધ્યાન આપવું, જ્યારે બી તમારા મીટરમાં ડીપીએફ રીજનરેશનની લાઇટ આવે કે પ્રોસેસ થતી હોય ત્યારે કાર બંધ ના કરવી જ્યાં સુધી રીજનરેશન કમ્પ્લીટ પ્રોસેસ ના થઈ જાય. જો તમે આટલી વસ્તુનું ધ્યાન આપશો તો ડીપીએફ ને લગતો મોટો ખર્ચો ક્યારેય નહીં આવે. તો આ વિડીયો તમારા ડીઝલ કાર ધરાવતા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બરને શેર કરી દો અને લાઇક અને ફોલો કરી દેજો. ગુડ ડે.